ભારતે હવે વિમાન નિર્માણ ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે। વડોદરા સ્થિત ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બની તૈયાર છે। સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે કરાર થયા બાદ વડોદરામાં પ્રથમ વિમાન બનીને તૈયાર થઈ ગયું છે। ટેસ્ટિંગ માટે તૈયાર થયેલા C295 એરક્રાફ્ટનો વિડીયો પણ સામે આવ્યો છે। 2024માં વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। સ્પેન સાથે થયેલા કરાર પ્રમાણે 16 વિમાન સ્પેનથી તૈયાર આવવાના છે, જ્યારે કે 40 વિમાન ભારતમાં બનાવવાના છે, જેમાંનું પ્રથમ વિમાન વડોદરામાં બનીને તૈયાર થઈ ગયું છે અને હવે એરક્રાફ્ટનું ટેસ્ટિંગ કરાશે, જે બાદ સપ્ટેમ્બર મહિનામાં આ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે। C295 વિમાનની તાકાત અને વિશેષતાઓની વાત કરીએ તો આ વિમાન 9000 કિલોગ્રામથી વધુ વજન લઈ શકે છે। 71 સૈનિકોને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે। મેડિકલ ઇમરજન્સી અને દરિયાઈ સુરક્ષા માટે પણ આ વિમાન ઉપયોગી સાબિત થવાનું છે। આ વિમાન ટૂંકા અને કાચા રનવે પર પણ સરળતાથી લેન્ડ કરી શકે તેમ છે, જે પહાડી અને સરહદી વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાતા હોય છે। વિમાન 320 મીટરના અંતરે જ ટેક ઓફ કરી શકે છે। 11 કલાક સુધી સતત ઉડી શકે છે આ વિમાન। આ ઉપરાંત લદ્દાખ, કાશ્મીર જેવા પહાડી વિસ્તારમાં ઓપરેશન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે।